નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી પ્રશ્ન 2 સુધીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 2 કારણો સમજાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પ્રકરણ 1 થી. એમાં પ્રશ્ન છે કે મિનર દેવી આદર્શ રાજમાતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો એનો જવાબ. વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા જવાબનું વાંચન નથી કરતો. વાંચન કરવા રહીશ તો વિડીયો ખૂબ લાંબી થઈ જશે, એટલા માટે તમારે જાતે જોઈને લખવો પડશે. તો જોઈ શકો છો તમે જવાબ. જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. હવે પ્રકરણ 2 એનો પ્રશ્ન, કૃષ્ણદેવરાય આંધ્રના ભોજ તરીકે ઓળખાયા. એનો જવાબ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે પ્રકરણ 3 એનો પ્રશ્ન છે, અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો. હવે પ્રકરણ 4 એનો પ્રશ્ન તમે જોઈ શકો છો, કોણાર્કના સૂર્ય મંદિરને કારા પેગોડા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ તમારી સમક્ષ છે. ફરીથી જણાવી દઉં, જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો સરસ એવા અક્ષરથી તમે લખી શકો છો. જે વિદ્યાર્થી મિત્રો અક્ષરો સારા ના આવતા હોય એ લખવાનો મહાવરો કરીને સારા અક્ષર લખી શકે છે. હવે પ્રકરણ 11 એમાં પ્રશ્ન છે કે દરિયામાં ભરતી ઓટ થાય છે. એનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે દરિયાના પાણી દિવસમાં 2 વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે. દરિયાના પાણી ઊંચે ચડે તેને ભરતી અને નીચે ઉતરે તેને ઓટ કહે છે. ભરતી વખતે દરિયાના પાણીના સપાટી ઊંચે આવીને કિનારા તરફ ધસી આવે છે. ઓટ વખતે દરિયાના પાણીની સપાટી નીચે ઉતરીને કિનારેથી દૂર જાય છે. ભરતી ઓટ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસરથી થાય છે. બધા સ્થળોએ અને બધા દિવસોએ એક સરખી ભરતી ઓટ આવતી નથી. પૂનમ અને અમાસના દિવસોએ સૌથી મોટી ભરતી ઓટ આવે છે. સાતમ આઠમના દિવસોએ સૌથી નાની ભરતી ઓટ આવે છે. અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે. દર અમાસ અને પૂનમના દિવસે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર સુધી રેખામાં આવે છે. તેથી સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળના આકર્ષણથી ખેંચાઈને સમુદ્ર જળના વધુ મોટા મોજા ઉત્પન્ન થાય છે. દર અમાસે અને દર પૂનમે પૃથ્વી પર ચંદ્ર અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એક જ દિશામાં લાગતા હોવાથી એ દિવસે મોટી એટલે કે ગુરુત્તમ ભરતી આવે છે. હવે પ્રકરણ 12 એનો પ્રશ્ન છે કે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો બારેમાસ લીલા રહે છે. તો ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પણ કહે છે. આ જંગલો ઘટાદાર હોય છે. તે વૃક્ષીબહુત્રી અને ઉષ્ણકટિબંધના પ્રદેશો જોવા મળે છે. આ પ્રદેશોમાં આખું વર્ષ ગરમી અને ભારે વરસાદ પડે છે. પરિણામે અહીંની આબોહવા ભેજવાળી હોય છે. આ ભૌગોલિક અનુકૂળતાને કારણે અહીંના વૃક્ષના પાંદડા ક્યારેક એકસાથે ખરતા નથી. નવા પાંદડા ફૂટતા જ રહે છે. જેથી અહીંના જંગલો બારેમાસ લીલા રહે છે. આથી તેને બારેમાસ લીલા કે નિત્ય લીલા જંગલો કહે છે. અમૃતસર, મહુગરી, રબર વગેરે અહીંની મુખ્ય વૃક્ષો છે. ભારતમાં ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો અંદમાન અને નિકોબારના ટાપુઓમાં જોવા મળે છે. હવે પ્રકરણ 15 એમાં બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ. એનો જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો. બાળમજૂરી એ અસમાનતા છે, બાળકોનું શોષણ છે. બાળમજૂરી બાળકોના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. વળી 14 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોના મજૂરીએ રાખવું તે કાયદાનો પણ એક ભંગ ગણાય છે. તેથી બાળમજૂરી અટકાવવી જોઈએ. હવે પ્રકરણ 16 એનો પ્રશ્ન છે કે કાયદાનો ભંગ ન કરવો જોઈએ. એનો જવાબ છે કે દેશના બહોળા વહીવટને સરળતાથી ચલાવવા તેમજ દેશમાં શાંતિ અને સલામતી જાળવવા સરકાર કાયદા ઘડે છે. કાયદા દ્વારા જ નાગરિકોના હિતો અને સલામતી સચવાય છે તેમજ કલ્યાણ અને રક્ષણ થાય છે. તેથી આપને કાયદાનો ભંગ ન કરવો જોઈએ.
હવે પ્રશ્ન 2 ક બંધ બેસતા જોડકા રચો. તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 1 થી જોઈએ. નંબર 1 પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા તો ભોજ. નંબર 2 ચાલુક્ય વંશનો પ્રથમ રાજા તો જયસિંહ. નંબર 3 રાષ્ટ્રકૂટ વંશનો શક્તિશાળી શાસક તો ગોવિંદ ત્રીજો. અને ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક તો એમાં આવશે સેતુગવન. હવે પ્રકરણ 2 એમાં પહેલું કુતુબ મિનાર તો એમાં આવશે દિલ્હી. નંબર 2 ડાય દિનકા ઝોપડા અજમેર. નંબર 3 વિજયનગર તો એમાં આવશે તુંગભદ્રા. અને નંબર 4 બહમની રાજ્યની રાજધાની તો એમાં આવશે બીડર. હવે પ્રકરણ 3 એમાં પહેલું છે કે મુગલ વંશનો સ્થાપક તો એમાં આવશે બાબર. નંબર 2 અફઘાન સુલતાન તો એમાં આવશે શેરશાહ. નંબર 3 મરાઠા સામ્રાજ્યના સ્થાપક તો એમાં આવશે શિવાજી. અને નંબર 4 બિન સાંપ્રદાયિક બાદશાહ તો એમાં આવશે અકબર. પ્રકરણ 4 એના જોડકા જોઈએ. જામા મસ્જિદ તો એમાં આવશે અમદાવાદ. નંબર 2 વિજય સ્તંભ તો એમાં આવશે ચિત્તોડ. સૂર્ય મંદિર તો એમાં આવશે મોઢેરા. અને નંબર 4 હોસલેશ્વર મંદિર તો એમાં આવશે કર્ણાટક. હવે પ્રકરણ 10 એના જોડકા જોઈએ. નંબર 1 પૃથ્વી સપાટીનો સૌથી ઉપલો સ્તર તો એમાં આવશે સિયાલ. નંબર 2 રૂપાંતરિત ખડક તો એમાં આવશે આરસપહાણ. નંબર 3 નદીનું કાર્ય તેમાં આવશે પૂરના મેદાન. નંબર 4 પવનનું કાર્ય તેમાં આવશે રેતીના ડોવા. હવે પ્રકરણ 11 એમાં નંબર 1 રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ તેમાં આવશે ભૂમિનું પ્રદૂષણ. નંબર 2 વાહનોનો ધુમાડો તેમાં આવશે હવાનું પ્રદૂષણ. નંબર 3 ગટરનું પાણી તેમાં આવશે પાણીનું પ્રદૂષણ. અને નંબર 4 વાહનોનો કર્કશ અવાજ તેમાં આવશે ધ્વનિ પ્રદૂષણ. હવે આગળના જોડકા જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 12 એમાં પહેલું વ્યાપારી પવનો તેમાં આવશે કાયમી પવનો. નંબર 2 કાયમી પવનો તેમાં આવશે પશ્ચિમીયા પવનો. નંબર 3 મોસમી પવનો તો એમાં આવશે ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનો. અને દરિયાઈ અને જમીનની લહેર તો એમાં આવશે દૈનિક કે સ્થાનિક પવનો. હવે પ્રકરણ 15 એના જોડકા જોઈએ. નંબર 1 ભારત તો એમાં આવશે ભિન્નતા ધરાવતો દેશ. નંબર 2 બંધારણ તેમાં આવશે સૌને સમાન તક. નંબર 3 મતાધિકાર તો એમાં આવશે 18 વર્ષથી મોટી ઉંમર. અને નંબર 4 બાળકનો શિક્ષણનો મૂળભૂત અધિકાર તો એમાં આવશે 6 થી 14 વર્ષની ઉંમર. હવે પ્રકરણ 16 એના જોડકા જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો નંબર 1 રાજ્યના બંધારણીય વડા તો એમાં આવશે રાજ્યપાલ. નંબર 2 મંત્રીમંડળના વહીવટી વડા તો એમાં આવશે મુખ્યમંત્રી. નંબર 3 વિધાનસભાનું સંચાલન કરનાર તો એમાં આવશે અધ્યક્ષ એટલે કે સ્પીકર. નંબર 4 ધારાસભ્ય તો એમાં આવશે MLA. તો વિદ્યાર્થી મિત્રો તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. અને આના વગર બીજી વિડીયો જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ધન્યવાદ.